हेलो फ्रेंड्स, तो केम छो बधा मारा गुजराती मित्रों। आई होप कि तमे बधा खूब ज सरस हशो अने तमे जोई शको छो कि मॉर्निंग थई गई छे अने आजना ब्रेकफास्ट में बन्या छे इडली सांभर। तो बस तमे जोई शको छो कि गरमा गरम इडली सांभर छे ए स्टार्ट करी दीधो छे खावानो अने अत्यारे थई गई छे 9 वाग्या छे। तो बस આજનો વ્લોગ છે હું સ્ટાર્ટ કરું છું મોર્નિંગમાં અને આજે હું તમારી સાથે ઘણું બધું શેર કરવાની છું। તો બસ જો અત્યારે બપોર થઈ ગઈ છે અને અત્યારે આવ્યા છીએ અમે શોપિંગ માટે। સો થોડી ગ્રોસરી શોપિંગ એન્ડ થોડી મારી પોતાની શોપિંગ બી કરવાની છે કારણ કે અમે જઈ રહ્યા છીએ વેકેશન માટે, લોંગ વેકેશન માટે। સો બસ ગાઈઝ તૈયાર રહેજો, અમારી સાથે જોડાયેલા રહેજો। જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય કે મારી ચેનલ ઉપર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બેલ આઇકન છે દબાવી દેજો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન્સ મળતી રહે। તો હું તમને હવે बतावानी छूँ केनेडा और केनेडानी खूबसूरती जे अमे वेकेशन में जई रह्या छीए अने तमे जोई शको छो। जो मोटा मोटा गोलगप्पा छे ए खवाई रह्या छे। तो बस सवारे मॉर्निंग में मस्त गरमा गरम इडली सांभर हता अने अत्यारे कौशलनी फरमाइश हती एमनी के भाई मारे गोलगप्पा खावा छे तो गोलगप्पा बनाव्या हता। अने पछी छे ए बपोर पछी कौशल छे ए कोस्को गया हता। तो कोस्को थी ग्राहकोनी छे ए कार सीट छे ए अमे जोयल माटे लाव्या हता नवी कारण के जोयल छे हवे मोटी थई गई छे, तमे जोई शको छो। बस चाचा जोयल तारा माटे છે જો તારા માટે લાયા ડેડી ચાલ માટે લાયા। એક મિનિટ ડેડીને ગોઠવી દે આજે પછી બેઠો। પ્લાસ્ટિક આગું લઈ લો પગમાંથી, ચલો હા દૂર લઈ લો। સીટમાં બેસ જાવ તો चलो सीट करो, जाओ गो नवी सीट जोई तारी नवी कार सीट बेसी जा 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 हाँ बेसी जा उल्टा फरीने बेसवानुं। वाह अरे वाह जोल तो मस्त लागे छे आमा। ई वाह जोल तो मस्त लागे छे। हाँ कार सीट में जोरदार लागे छे, फिट आवी गई हे जोए मस्त फिट आवी गई तने तो તમે જોઈ શકો છો કે જોયલની હાઇટ છે વધી ગઈ છે હાઇટ બોડી। તો એ પ્રમાણે છે એ કાર સીટ છે એ અમે અત્યારે મોટી મંગાવી લીધી છે કારણ કે અમારે લોંગ ડ્રાઈવ વધારે થશે કારણ કે અમે રોડ ટ્રીપ ઉપર જવાના છીએ। સો રોડ ટ્રીપ ઉપર તો કાર સીટની વધારે જરૂર પડે છે અને અત્યાર સુધી શું છે કે મારી સાઈડ કાર સીટ રહેતી હતી સો એ બેબીની હતી અને હવે છે એ ફ્રન્ટ વ્યૂ જે આપણે બેસીએ છીએ એ રીતે કાર સીટ છે એ સેટ કરી શકાય છે। તો આમાં બંને સાઈડ સેટ થાય છે અને પછી છે મિત્રો જો કાર સીટનું બધું કમ્પ્લીટ થઈ ગયું અને કાલે છે અમે રાત્રે ગયા હતા સર્કસ જોવા માટે। તો બસ અમારે છે એ સર્કસ નું પેડ પ્રમોશન આવ્યું હતું। સો બસ પ્રમોશન માટે ગયા હતા રાત્રે અને બહુ જ એન્જોય કર્યો હતો। સર્કસ બહુ જ મસ્ત હતું અને બસ જો રાત પડી ગઈ છે તો હવે હું બનાવી રહી છું છોલે ભટુરે અને રાઈસ। તો તમે જોઈ શકો છો ટમેટા છે, અનિયન છે, ગાર્લિક છે, જિંજર છે અને ગ્રીન ચીલી છે। તો તેલની અંદર છે બધાને સાંતળી લેવાનું છે। તો તમને હું આ રેસીપી છે ઝટપટ બતાવી દઉં છું કારણ કે છોલે ભટુરે છે બહુ જ બેસ્ટ બનાવું છું અને કૌશલનાને મારા બહુ જ ફેવરિટ છે। તો મને ઘરના છોલે ભટુરે છે બહુ જ પસંદ છે। તો બસ આ થોડું થઈ જાય શેલો ફ્રાય એટલે પછી છે આપણે મરચું નાખી દેવાનું છે। તો હું અત્યારે 3 ટેબલ સ્પૂન નાખી રહી છું, તમે તમારી તીખાસ મુજબ છે યુઝ કરી શકો છો। અમે કશ્મીરી રેડ ચીલી પાવડર ઓનલી યુઝ કરીએ છીએ। સો બસ હું એ રીતે નાખું છું, તમે તીખું યુઝ કરતા હો તો એ પ્રમાણે તમારા ટેસ્ટ મુજબ નાખજો અને બસ પછી થોડી વાર એને ચલાવવાનું છે। तो મને છે ગ્રેવી થોડી ઓછી બને એવું લાગ્યું સો મેં એક ટમેટું છે એડ કરી દીધું ઉપરથી।
તો તમે છે એ તમારે કેટલા છોલે બનાવવા છે, કેટલા પર્સન માટે બનાવવા છે એ પ્રમાણે છે ટમેટાં અને અનિયન્સ છે એની ક્વોન્ટિટી લેવાની છે, અને ગ્રીન ચીલી, જિંજર, ગાર્લિકની ક્વોન્ટિટી બી એ પ્રમાણે વધારે લેવાની છે. તો અમારે 2 પર્સન માટે છે, તો એ પ્રમાણે મેં આ ક્વોન્ટિટી લીધી છે. અને તમે જોઈ શકો છો કે છોલે છે એ સરસ મજાના બફાઈ ગયા છે. તો તમે જોઈ શકો છો ચમચાથી થોડું પ્રેસ કરીએ તો બી થઈ જાય છે. તો બસ આ રીતના છોલે છે એ તમારે બાફી લેવાના છે. અને સાથે સાથે છે એ મેં ઇન્સ્ટન્ટ પોટની અંદર આલુ બી છે એ બોઇલ કરી લીધા હતા, કારણ કે છોલે છે એની અંદર આલુ છે એ એડ કરવાના હોય છે. તમે એડ કરો છો કે નહીં એ મને કમેન્ટ્સની અંદર ચોક્કસથી જણાવજો. તો બસ આપણે જે અનિયન છે, ટોમેટો છે એની જે શેલો ફ્રાય કર્યું હતું એમાં થોડું વોટર નાખી દેવાનું છે, અને પછી ગરમ થાય એટલે એની પ્યોરી બનાવી લેવાની છે. અને એ પ્યોરી છે એ ઓઇલની અંદર પછી નાખી દેવાની છે, અને પછી નાખી દેવાના છે આપણા છોલે અને આલુ. તો આલુ છે એ તમે છે મેશ કરીને બી નાખી શકો છો, અને લાઇટ કટકા કરીને બી નાખી શકો છો. અને સાથે હું મૂકવાની છું રાઈસ. તો રાઈસ છે હું અત્યારે ઇન્સ્ટન્ટ પોટની અંદર જ બનાવવાની છું, કારણ કે મારે આજે ઘણી બધી પ્રિપરેશન કરવાની છે. લાઈક અમે જવાના છીએ વેકેશન માટે, સો જોલ સાથે છે એટલે અમે સાથે લઈ જવા માટે ઘણી બધી વસ્તુ મારે બનાવવાની છે. તો હમણાં હું તમારી સાથે એ બી શેર કરવાની છું ગાઈઝ. તો બસ જો આપણા છોલે છે એ રેડી છે. તો આ છોલે છે એનો ટેસ્ટ બહુ જ યમી આવે છે, અને તમે ગરમ મસાલા એડ કરી શકો છો. તો મેં ગરમ મસાલા છે એ નાખેલા છે, પણ મારે સ્કીપ થઈ ગયું છે રેકોર્ડિંગ કરવાનું. તો તમે છે એમાં બધા જ ગરમ મસાલા છે એડ કરી શકો છો તમારી ચોઈસ મુજબ. નાવ હવે હું છે પ્રિપરેશન કરવા લાગી છું, કારણ કે રાઈસ મૂકી દીધા છે અને છોલે થઈ ગયા છે. અને મારે બનાવવાના છે થેપલા. તો આ મેથી લાવ્યા હતા, 1 વીક પહેલાં લાવ્યા હતા, તો થોડી ખરાબ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો બસ હવે મેથી છે એ સાફ કરી અને પછી છે મારે થેપલા બનાવવાના છે. તો વોશ કરી લીધી છે અને કટ કરી લીધી છે. તો હવે આપણે છે થેપલાનો લોટ બાંધી દઈશું. તો બસ તમને તો ખબર જ છે મિત્રો કે ગુજરાતી ફેમિલી હોય એટલે એક વસ્તુ તો હોય જ તે કે બહાર ગામ જાય એટલે થેપલા સાથે જ હોય, રાઈટ? જો તમે લઈ જતા હો ને તો મને કમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો કે તમે બહાર ગામ જાઓ છો તો થેપલા લઈ જાઓ છો કે નહીં, અને તમારા થેપલાની રેસીપી મને ચોક્કસથી જણાવજો મિત્રો. તો બસ જો અત્યારે મેથી છે એ મેં કાપી લીધી છે, અને એક્સ્ટ્રા મેથી હતી એ મેં છે ફ્રોઝન કરી દઈશ, કારણ કે મારી જોયેલ છે અને મેથીના થેપલા બિલકુલ પસંદ નથી આવતા, એને થોડું બીટર ટેસ્ટ આવે કારણ કે નાની છે. તો બસ મિત્રો તમે જોઈ શકો છો આ મારા રાઈસ થઈ ગયા છે, અને છોલે છે એના ઉપર કસૂરી મેથી મેં છે થોડી એડ કરી દીધી છે, કારણ કે કસૂરી મેથી છોલેમાં બહુ જ ટેસ્ટી લાગે છે. અને થોડું છે એ કોરિએન્ડર લીવ્સ છે એ હું ઉપરથી હવે નાખી દઈશ. તો યમી યમી છોલે છે એ રેડી થઈ ગયા છે. તો ચાલો મિત્રો આવો જમવા માટે. રાત પડી ગઈ છે, તો તમે આપણે ગુજરાતીમાં રાતના જમવાને શું કહે ગુજરાતીમાં દેશી ભાષામાં મને આઈડિયા નથી, મને જણાવજો જો તમને ખબર હોય તો ચલો ડિનર કરવા આવી જાઓ મિત્રો. અને આ રીતે ઇન્સ્ટન્ટ પોટની અંદર બી રાઈસ બનાવો ને તો બહુ જ છૂટા છૂટા બને છે, અને મારી જોયેલને છોલે અને રાઈસ બહુ જ પસંદ છે. તો બસ છોલે રાઈસ એની માટે બનાવ્યા છે. તો જો મારી ઢીંગલીને એકલા જાતે જમવાની બહુ જ શોખ છે, એ બધી વસ્તુ જાતે જ કરશે. ગરમ હશે બેટા. તો એના ડેડી અને જોયલ જમવા બેસી ગયા છે, અને હું અત્યારે થેપલાનો લોટ બાંધી રહી છું. તો મેં નાખી દીધું છે અંદર મરચું, ધાણા જીરું, હળદર, તલ નાખ્યા છે, અને થોડો વરિયાળીનો પાવડર બી નાખ્યો છે એડ કરીને, કારણ કે મને એનો ટેસ્ટ પસંદ છે મિત્રો. અને પછી છે આદુ લસણ અને મરચાંની પેસ્ટ નાખી દેવાની છે, અને થોડું દહીં નાખી, અને તમે જો દૂધ નાખીને બી કરી શકો છો. તો હું છે દહીં નાખીને અત્યારે કરી રહી છું, પણ ઘણીવાર છે એ હું દૂધ નાખીને બી લોટ બાંધું છું. તો દૂધ નાખવાથી થેપલા છે એકદમ સોફ્ટ રહે છે. તો બસ એ મારા મમ્મીની રેસીપી છે કે મારા મમ્મી છે દૂધ નાખીને થેપલાનો લોટ છે બનાવતા હતા, બાંધતા હતા. તો બસ સાઈડમાં તમે જોઈ શકો છો આ છે ફ્લેક્સીડ. તો મારી જોયલને અને અમારા ફેમિલીમાં બધાને ફ્લેક્સીડ ખાવાની હેબિટ છે. તો ફ્લેક્સીડ છે એ હેલ્થ માટે બી બહુ જ સારી છે, અને તમે મુખવાસ તરીકે બી યુઝ કરી શકો છો. તો બસ અમે બહારથી ગુજરાતી મુખવાસ રેડીમેડ બી લાવીએ છીએ, અને ઘરે બી હું ઘણીવાર બનાવું છું. અને ફ્લેક્સીડ છે હું અલગથી બનાવું છું, કારણ કે અમને બધાને બહુ જ પસંદ છે. તો કંઈ કરવાનું નથી, એ ફ્લેક્સીડની એક રેસીપી હું તમને જણાવું મુખવાસમાં. અને જે નહીં ખાતા હોય ને એકવાર
એકવાર ટ્રાય કરજો, ચોક્કસથી તમને ડેફિનેટલી બહુ જ પસંદ આવશે. તો બસ તમારે આ લેવાની છે ફ્લેક્સીડ એટલે કે અળસી. તો અળસી છે એ તમારે લેવાની છે અને તવા ઉપર મૂકવાની છે ગરમ થવા માટે, અને થોડી ગરમ થાય પછી એના ઉપર છે એ સોલ્ટ એડ કરી અને લાઇટ વોટર છે એ છિડકવાનું છે, જેથી કરીને સોલ્ટ છે એ ચોંટી જાય, અને પછી છે એને તેને ચલાવવાનું છે. એકદમ છે ક્રિસ્પી થઈ જાય એ રીતે, પણ દાજે નહીં એનું ધ્યાન બિલકુલ રાખજો મિત્રો. તો બસ આ રેડી થઈ ગઈ છે ફ્લેક્સીડ, અને મારી જોયલને તો બહુ જ ગમે છે એટલે મેં રેડી કરી અને મૂકી દીધી છે સાથે લઈ જવા માટે. અને મેં આમાં છે એક વસ્તુ તમને કહેવાનું રહી ગયું કે મેથી છે મેં થોડીક જ નાખી છે, કારણ કે મારી જોયલને પસંદ નથી, એટલે મેં સાથે છે એમાં પાલક નાખી છે અને કોરિએન્ડર નાખી છે, કોથમીર, કારણ કે એનાથી છે એ વધારે ફ્લેવર આવે છે. તો બસ, અને થોડો અજમો બી નાખેલો છે અને ગરમ મસાલો નાખેલો છે. તો બસ ઓઇલિંગ કરી અને પછી છે થોડી વાર રેસ્ટ આપીશ, અને હવે હું જમી લઈશ, કારણ કે મારે હજી ઘણું બધું કામ છે. તો બસ જમી લીધું છે, અને જમ્યા પછી છે થેપલા છે અત્યારે મેં સ્ટાર્ટ કરી દીધા છે. તો હું એક સાથે જ આજે બધા થેપલા છે એ વણીને મૂકી દેવાની છું, અને પછી છે એ સાઈડમાં હું એને શેકવા લાગીશ. તો બસ જો પ્લેટ લઈ લીધી છે. તો મિત્રો, મને એક વસ્તુ યાદ આવી કે આવું છે ને, અમે જ્યારે સાતમ આઠમ આવતી ને ઇન્ડિયામાં, ત્યારે આવું કરતા હતા. તો કોણ કોણ સાતમ આઠમમાં આવી રીતે છે એ બનાવતા, મને જણાવજો, કારણ કે આ બધી યાદો છે ને બહુ મીઠી મીઠી યાદો હોય છે, કે ફેમિલીની યાદ બી આવે છે. અને બસ સાતમ આઠમના તહેવારો બી આવે જ છે, તો અમે ફરીને આવશું ત્યારે મે બી સાતમ આઠમ છે એ આવી ગઈ હશે. તો ખબર નથી કે અમે રિટર્ન થઈએ ત્યારે એ ફેસ્ટિવલ પૂરા થઈ ગયા હશે કે નહીં, ડોન્ટ નો, કારણ કે અમારું ફિક્સ નથી કે અમે આ તારીખે પાછા આવવાના છીએ. સો સાતમ આઠમ આવે ને ત્યારે એવું થતું કે મમ્મી, પપ્પા, ભાઈ, બહેન બધા બેઠી જતા પૂરી વણવા માટે, અને અમારા ઘરમાં છે ને બધી ટાઈપની પૂરી બનતી. મેંદાની, પછી તીખી પૂરી બનતી, લસણવાળી તીખી પૂરી, એન્ડ ઢેબરા બનતા, સ્વીટ ગળ્યા ઢેબરા આવે એ બનતા હતા. પછી શક્કરપારા છે અને પતરવેલિયા છે, તો ઘણી બધી વસ્તુઓ બનાવવામાં આવતી, અને સબ્જી બી 4-5 જાતની સબ્જી અલગ અલગ બનાવવામાં આવતી. તો તમે જોઈ શકો છો થેપલા છે એ બન્યા છે, અને હું અત્યારે એને પેક કરવા લાગી છું, કારણ કે અત્યારે ઠરવા મૂકવા માટેનો ટાઈમ નથી. તો હું હમણાં થોડી વાર પછી ઠરવા મૂકીશ એકસાથે, અને લેટ થઈ ગયું છે. તો જોયલ છે અને એના ડેડી છે એ સૂવા વહી ગયા છે, કારણ કે સવારે અમારે મોર્નિંગમાં વહેલા ઉઠવાનું છે. તો મિત્રો 12:30 થઈ ગયા છે, અને બધું પેકિંગ બી કરવાનું છે, તો હું ફટાફટ પેકિંગ કરી દઈશ. તો બસ મિત્રો, આજ માટે આટલું જ. આજનો દિવસ પૂરો થઈ ગયો છે, અને કાલે સવારે છે એ અમે નીકળશું. તો હું કાલે તમારા માટે નવો વ્લોગ લઈને આવીશ મિત્રો. તો કોરો નાસ્તો તમે જોઈ શકો છો કે એ બી સાથે લઈ લીધો છે, તો બધું પેકિંગ થઈ ગયું છે. આ થેપલા છે એ બી પેક થઈ ગયા છે, અને સાથે છે મેં બાફેલા બટેટાની મસ્ત મજાની સબ્જી બી બનાવેલી છે, તો એ પછી હું તમને શેર કરીશ વ્લોગમાં. તો બસ મિત્રો, જો ગુજરાતી મુખવાસ બી આવી ગયો છે. તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરી દેજો, અને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો કાલે મળીશું નવા વ્લોગ સાથે અને અમારી વેકેશનની ટૂર સાથે. બાય બાય.